બીજું ભગવાનનું સુંદર મજાનું એક ચરિત્ર છે, ખૂબ સુંદર લીલા છે, જેને શકટભંજન લીલા કહેવામાં આવે છે. ભગવાન જ્યારે પડખું ફરતા થયા ત્યારે એમનું જન્મ નક્ષત્ર આવતું હતું. એટલે જન્મ નક્ષત્ર હોવાના કારણે અને ભગવાનને પડખું ફરતા થયા એટલે નંદ બાબાને એમ થયું કે લાલાનો ઉત્સવ થવો જોઈએ અને ઘરમાં કંઈક પૂજા પાઠ થવા જોઈએ. એટલે બધા સગાવાલા, ઈષ્ટ મિત્રો, કામવાસીઓ બધાને બોલાવ્યા છે અને બોલાવી અને વિષ્ણુ ભગવાનનું પૂજન થઈ રહ્યું છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ ચાલી રહ્યા છે અને લાલજી મહારાજ છે એમને એક ગાડાની નીચે સુવડાવ્યા છે. ભગવાન કે અંદર મારું જ પૂજન થઈ રહ્યું છે ને બધા મને જ યાદ કરતા નથી, મને તો ગાડાની નીચે સુવડાવી અને પૂજા કરવા બધા નીકળી ગયા છે. તો ભગવાન સુંદર મજાની લીલા કરે છે. ગાડાની અંદર દહીં, દૂધ, માખણ બધું ભરેલું હોય છે અને ભગવાન પોતાનો એક અંગૂઠો છે એ જ્યાં ગાડાને અડાડે છે ત્યાં તો ગાડું એટલું ઊંચું જાય છે, ઊંચું પડીને જે ફૂદેડી જે કહેવાય 1, 2, 3, 4 એવા અલગ અલગ રાઉન્ડ ફરતું ફરતું ગાડું નીચે આવે છે અને નીચે આવીને ગાડું ઉલટું થઈ જાય છે. અને ગાડાની અંદર જે દહીં, દૂધ, માખણ બધું ભર્યું હતું બધું ઢોળાઈ જાય છે. એટલે આ લીલા દ્વારા ભગવાન વ્યક્તિને એ સમજાવે છે કે પરબ્રહ્મ પરમાત્મા નારાયણની કૃપા હોય એનાથી તમારા જીવનમાં જેટલા પણ તમને સુખો પ્રાપ્ત થાય છે એ ગાડાની અંદર મૂકેલા દહીં, દૂધ અને માખણ જેવા છે. દહીં, દૂધ, માખણ જે તમે છે એ બધા તમારા જીવનના સુખો છે અને એ બધા સુખો તમે કર્મથી અને ધર્મથી પ્રાપ્ત કર્યા છે. માત્ર કર્મ કરવાથી સુખો પ્રાપ્ત નથી થતા. કર્મ પણ તમે કર્યું છે ને સાથે સાથે તમે ધર્મ પણ કર્યું છે. એટલે કર્મ અને ધર્મ આ બે કર્યું છે ત્યારે તમને આ બધા સુખો પ્રાપ્ત થયા છે અને એ સુખો તમારા વધી જાય અને એ સુખો જ્યારે એટલા બધા વધી જાય એ વખતે તમે સુખોની અંદર લીન થઈ જાઓ અને જો પરબ્રહ્મ પરમાત્માને તમે યાદ ના કરો, તમારા સુખો વધી જાય અને ભગવાનનું સ્તર નીચે જાય તો એ ભગવાન પછી જેમ ગાડાને ખાલી એક અંગૂઠો માર્યો ને ગાડું ઉલટું થઈ ગયું એમ આપણા જીવનમાં ભગવાન ખાલી એક એવો અંગૂઠો મારી દે કે આપણું જીવન તહેસ નહેસ થઈ જાય. આપણે ધન સંપત્તિ રૂપિયાની અંદર રમતા હોઈએ, ધન સંપત્તિ વૈભવ બધું જ પુષ્કળ આપણી પાસે હોય, પણ જ્યારે ભગવાનની ભક્તિની અંદર આપણે ના હોઈએ ત્યારે બધું નિરર્થક થઈ જાય છે અને જીવનમાં એવી આધિ વ્યાધિ અને ઉપાધિઓ આવે છે કે જે આપણે સહન ના કરી શકીએ. કંઈક સારું કાર્ય કરવા જાઓ ને કંઈક એવું વિઘ્ન આવી જાય, સંઘર્ષમય જીવન આખું જતું રહે અને સંઘર્ષમાં ક્યાં જીવન જતું રહે એ ખબર પડતી નથી. પણ જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો એમાં ભગવાનને સાથે લઈ અને તમે એ કાર્ય કરો છો તો જીવન તમારું ખૂબ સરસ બની જાય છે. સમજો કે આપણે ઇન્ડોનેશિયામાં અત્યારે બાલીમાં આવ્યા તો આપણી જેમ ઘણાય લોકો અહીંયા આવે છે અને ટુરિસ્ટો છે એ આખો દિવસ સવારથી નીકળી જાય સાંજ સુધી અલગ અલગ સ્થળે ફરતા હોય. અત્યારે 8-9 વાગે ઉઠે શાંતિથી, પછી બ્રેકફાસ્ટ કરે, 10, 10:30, 11 વાગે એમને ગાડી આવે અને 11 વાગે ગાડીમાં બેસીને ફરે સંપૂર્ણ આખું બાલી અને અલગ અલગ સ્થળો ફરીને સાંજે આવી અને થાક્યા પાક્યા સૂઈ જાય, પણ ભગવાનનું નામ લેતા નથી. પણ આપણે જે અહીંયા આવ્યા છીએ તો આપણે યાત્રાની સાથે સાથે પરબ્રહ્મ પરમાત્માને યાદ કર્યા છે. એમની ભક્તિમાં આપણે સમયનો સદુપયોગ કર્યો છે. આપણે વહેલા ઉઠી જઈએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનનું આરાધન કરીએ છીએ અને ભગવાનનું કાર્ય પ્રથમ કાર્ય કરી અને પછી આપણે જઈએ છીએ તો ભગવાનની કેવી કૃપા છે કે આપણે ગયા તો અત્યારે વરસાદનું વાતાવરણ છે. વિચાર કરો તો પરબ્રહ્મ પરમાત્માએ વિચાર્યું કે ભાઈ અમારા ભક્તો આવ્યા છે તેને જોવાના સ્થળોમાં કંઈ વિક્ષેપ ના થાય તો વરસાદને પણ ભગવાને થોડો હરી લીધો અને વાતાવરણ એટલું સુસજ્જ કરી દીધું કે શાંતિથી આપણે એનો આનંદ લઈ શકીએ. તો આ બધી એની કૃપા છે. આપણે જ્યાં જઈએ, ભક્તો જ્યાં જાય ત્યાં મંગલ અને મંગલ જ થાય, કારણ કે ભગવાન વિષ્ણુ જ મંગલમય છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ
એટલે ભગવાન વિષ્ણુ મંગલ છે તો ભગવાનના ભક્તો એ તો ભગવાનનો આત્મા છે, તો ભગવાનના ભક્તો પર ભગવાનની કેટલી કૃપા હોય. તો એવા ભગવાન શ્રી હરિ નારાયણ છે.